આપણે જે કલ્યાણપુર તાલુકાના એવા મોવાણ ગામના મોટા બધા સ્થાનકની જે વાત કરી હતી તે સ્થાનક ઉપર આપણે પૂગી આવ્યા અને અત્યારે હાલમાં છે ને આ રસ્તાનું કામ ચાલે છે આ તરફ. હવે આ રસ્તો તો કઈ તરફ જતો હોય મને બહુ ખબર નથી, પણ માહિતી જે સામે આવશે ને તે આપણે વિડીયોમાં આગળ દર્શાવશું. જો અત્યારે આ મશીન હાલે છે, હાઈવા ને એ બધા આ બાજુ નીકળી ગયા ને રસ્તાનું કામ છે ને થોડુંક અહીંયા બને છે, એટલે યાત્રાળુને આવવામાં છે ને થોડી ઘણી હમણાં તકલીફ પડશે. આ ચોમાસાની નજીકના વ્યૂ છે. જો હમણાં એક કેમેરામેન તો ને લથડી ગયો હતો, એટલે આવી કિનારીઓ હોય ને ત્યાં હાલવામાં ને ખાસ કરીને ધ્યાન રાખવું પડે. મારે ખુદને પણ ધ્યાન રાખવું પડશે. તો આ તો બધી લિફ્ટની જ કામ થતું જાય. વાહ, ખૂબ સરસ કામ થતું જાય હો ભાઈ. તો જય દ્વારકાધીશ આરતી ગામી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે મોટા બધા ધાર્મિક એવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બતાવશું કલ્યાણપુર તાલુકાના જે મોવાણ ગામ તરીકે ઓળખવામાં આવે છે, મોટું બધું વિશાળ ધામ છે, ત્યાં અમે આવ્યા છીએ. ને માણસોની વાત કરીએ ને તો છકડા રિક્ષામાં છે ને સામાન્ય છકડો રિક્ષા છે એ લઈને આવ્યા હતા, ને પાલટી થઈ ગઈ કંઈક જાજી, ને કાયદા અનુસાર ને જો આટલી બધી પાલટી આવી હતી. રિક્ષા અહીંયા છે ને કામ હાલે છે, એટલે થોડીક ગામની બરોબર પડી છે. હવે બસ આગળ લેવા જવાની તૈયારી હાલે. તો ભાઈ મોવાણ ગામની વાત કરીએ ને તો ભાઈ મોટું બધું એવું ગામ છે, અને કંઈક દુકાનો છે, ચોરો છે, ગલીઓ છે. આપણે તો પહેલી વખત આવ્યા હોય એટલે બહુ વધારે અનુભવ ન હોય. ને મારી છે ને છકડા રિક્ષા ઓલી બાજુ રહી ગઈ, રોડનું કામ હાલે ને એટલે હવે છે ને રિક્ષા જાઉં અને અહીંયા નજીક લઈ આવું. બાળકોને એમાં બધો ને નાસ્તો નહોતો તો એ લેતો આવું રિક્ષા એકવાર. તો આપણે છકડા રિક્ષા છે ને જો અહીં રાખી દીધો પાર્કિંગમાં, વ્યવસ્થિત અહીં રાખી દીધો. જે આ બાજુ છે ને પાર્કિંગ છે, પાર્કિંગની બાજુમાં છકડા રિક્ષા રાખી દીધો. હવે આ બધા એને દર્શન કરવા માટે તૈયાર થઈ ગયા. ભાઈ આ છે ને મેન ગેટ છે, જોતા કેમ છે, બાકી પ્યોર ઓરિજિનલ રાજા રજવાડાનો ગેટ હોય ને એ રીતનો છે. ને અહીંયા ઈષ્ટ આપણી તો જો હા હા અમે એક હાથેથી આપણેથી ઉપડાય ને એવડી ઈષ્ટ આપણી. એવા તો ડિસ્પ્લેમાં માંડ આવે. હાલો હવે ને આપણે અંદર જઈએ, દર્શન કરીએ. વાહ, જો તો અહીંયા એવડો જ ગેટ છે. અહીંથી છે ને આપણી પાર્ટી બધી થઈ ગઈ ચાલુ. વાહ, જય શ્રી હનુમાન બાપા. હનુમાન બાપાથી જ આપણે શરૂઆત કરીએ, સ્ટાર્ટિંગ કરીએ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર મહાકાળીજી શ્રી. ને મિત્રો જે થોડોક સ્પીડમાં વિડીયો ચલાવવામાં આવશે, કેમ કે ફટાફટ છે ને વિડીયો બહુ લાંબોય ના થાય, અને દર્શન પણ તમે કરતા જજો. અને કાંઈ ખામી આવે તો કોમેન્ટ જરૂરથી કરી નાખજો. જો તો ખરી મને અહીંયા યાર લોકેશન ગમી ગયું. લોકેશન એટલે ભાઈ એક નંબર. ઓહો, આવું તો ભાઈ ક્યાંય છે ને એટલા સુધીમાં દર્શન ને બધા ધામને. વાહ, રામદેવ પીરનું દર્શન અહીંયા છે. રામદેવ પીર, પછી બીજા ઘણા બધા દેવી દેવતાઓ છે. અહીંયા તરફ રામદેવ પીરના દર્શન હતા. પછી અહીંયા પણ અન્ય સ્થાનકો છે. જો અહીંયા પણ ઘણા બધા સ્થાનકો છે. અહીંયા તો ભાઈ અહીંયા આવીએ ને તો હે ને મન ભરીને દર્શન કરવા ભાઈ, એટલે ભાઈ આપણું મન રાજી થઈ જાય. બહુ ખરેખર ભાઈ એકદમ વિશાળ અને મોટા ધામ છે, અને બહુ મજા આવે છે ખરેખર. પાછું છે ને બીજા નંબરમાં શાંતિવાળું બધું વાતાવરણ. અને તમે છે ને એકદમ નિરાતે અને શાંતિથી છે ને દર્શન કરી શકો. બાકી બીજા લોકેશન તો ઘણા બધા હોય. અત્યારે છે ને મારે એમાં નામ નથી દેવું, કેમ કે અમુક પૈસા લેતા હોય ને ધક્કામુક્કી થતી હોય. અહીંયા ભાઈ તમે છે ને દર્શન એક વખત કરી લ્યો ને એટલે તમને એમ થઈ જાય કે મનને અતિ શાંતિ થઈ જાય. હજી તો આ શરૂઆત જ છે ભાઈ. આગળ હાલો અને તમને ફટાફટ બધું બતાવી દઉં, કેમ કે વિડીયો લાંબોય ન થાય. અને ઉપરના પણ દર્શનનું ઘણા બધાની કોમેન્ટને ફરમાઈશની હતી. તમે હેઠે સુધી દર્શન કરી લીધા હતા, અને ઉપરના દર્શન અમને કરાવજો વિડીયોમાં. તો ચાલો આપણે એ તરફ ઉપર પણ જઈએ. જો અહીંયા પણ અંદર પણ છે ઘણા બધા દેવી દેવતાન. જો આ તરફ છે.
અહીંયા છે ને અંદર થોડુંક અંધારું પડે છે એટલે બહુ દેખાશે નહીં. ને આ બાજુ તો જો કવડી બધી આમ છે, જો આ ઝૂમ કરીને બતાવું, જો આખી લોબી છે. ને અહીંયા બધા દેવી અને દેવસ્થાનો બધાના દર્શનો જ છે બધામાં. જો આ રીતના છે કંઈક, જો આ રીતના છે બધામાં એકું કરી અને દર્શન કરતું જવાનું. જો આ રીતના કંઈક છે બનાવેલી લોબીઓ. અહીંયા પણ એક સ્થાનક છે. અહીંયા તો છે ને દરવાજો ખુલ્લો જ છે શિવલિંગનો, મહાદેવ હર. આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ. અને મિત્રો છે ને આ દરવાજા છે ને બધા છે આમ એકબીજા આપણે ખોલી શકીએ, પણ કારણ વગર છે ને ખોલાય નહીં. દરવાજા તો ઘણા બધા છે, જ્યાં બધી ઠેકાણે તમે આવો ને ત્યાં બધા ઠેકાણે દર્શન થઈ શકે છે આરામથી. પણ દરવાજા ને આપણે કારણ સિવાય ખોલાય ને. અહીંયા પણ એક મોટું શિવલિંગ છે, મહાદેવ હર. અહીંયા પણ શિવલિંગ જ છે. એનાથી છે ને હજી જામ ધીમે ધીમે કરતી પાલટી વહી જાય. આજ તો છે ને લગભગ બધાને છે ને મેળા પૂરા જ કરાવી દેવા, દર્શન કરાવી ઘણા દિવસથી છે ને ક્યાંય નીકળ્યા નહોતા. હે ને બાળકોને ને આપણે ક્યાંય હેરાગેરા નાસ્તા ને મેળા ને એવા કરાવીએ તો ભાઈ એના કરતાં તો આ બેસ્ટ જ કહેવાય ને. દર્શન કરીને અહીંયા છે ને તમે આખો 33 કરોડ દેવી દેવતાના દર્શન પણ કરવા મળે અને એકદમ વ્યવસ્થિત અને આરામથી દર્શન તમે કરી શકો છો. આજે તો છે ને બધા મન ભરીને દર્શન કરી રહ્યા છે. બસ હા, નિરાતે એકદમ ચોખ્ખું વાતાવરણ અને શાંત વાતાવરણ. અને ભાઈ હું તો છે ને આજે એટલામાં જ બધામાં રખડું છું ને બીજા બધા સૌની મોખે જો આમ દર્શન કરે છે. આમાં સૌની મોખે વાંચતા જાય ને દર્શન કરતા જાય. કેટલા બધા વહી ગયા જતો આમ ઝૂમ કરીએ ને માંડ દેખાય. આગળ વહી ગયા. તમે ધ્યાન રાખજો કાંઈ એમાં બીજી મસ્તી ન કરતા. બીજા કાંઈ આ બાજુ વાહા રહી ગયા જતા. બહુ દરવાજા ને બહુ ખોલતા નહીં કારણ વગર. અહીંયા પણ છે દર્શન. અહીંયા પણ સમર્થન શ્રી દર્શન. રામદેવજીના દર્શન લાગે ના. બ્રહ્માજી અહીંયા છે બ્રહ્માજી, સાવિત્રીમાં, ગાયત્રીમાં, નારાયણજી. અહીંયા પણ માતાજીનું મંદિર છે, ખોડિયાર માતાજીના મંદિર. એના પણ દર્શન કરી લેજો મિત્રો. એનાથી હવે આગળ પણ જઈએ. એક અહીંયા છે દર્શન કરવાના. હજી એનાથી પણ મોટું અહીંયા છે રામદેવપીરનું દર્શન. જો ચલો મહાદેવ હર અને રામદેવપીરના પણ દર્શન કરી લેજો મિત્રો. મને તો ને ગરમી ચડવા મળી, થાકી ગયો હું તો આમાં બધું ફરીને. હવે અહીંયા છે ને થોડોક વિહામો લઈ લઉં, પોરો ખાઈ લઉં. અને અહીંયા તમે છે ને નિરાતે રામદેવપીરના દર્શન કરી લેજો. વિડીયો બનાવવામાં ને ઘણું બધું થોડુંક આમ બધું ધ્યાન રાખીને શૂટ કરવું પડે અને બધું જોવું પડે. થઈ ગયા દર્શન. હજી આ બાજુ અને ઉપર તો તમને હજી યાર બતાવવાનું બાકી છે. અહીંયા નીચેથી આટલા સુધીમાં હજી આટલા દર્શન આપણે બધા કરીએ, પછી આપણે જઈએ ઉપરની તરફ. ઉપર હવાઈ આવતી હશે ભાઈ, જો ધજાઓ ફરકવા લાગી. કેટલા ભગવાનનું ભલું કર્યું.
એટલા બધા ભગવાનનું દર્શન કર્યા. હાલો ભાઈ, એટલા બધા દર્શન થઈ ગયા. હવે હે ને આગળ જવાનું કહીએ છીએ. તો સારું, હવે હે ને આપણે આગળ થોડાક જઈએ. મિત્રો મોટી બધી રામદેવ પીરની દર્શન છે, તો અહીંયા પણ દર્શન આપણે કરીએ. અને તેની સામેની બાજુ છે ને મહાદેવના દર્શન છે. જ્યાં સામે મોટી બધી મૂર્ત છે મહાદેવ હર, ત્યાં પણ દર્શન કરીએ. એટલે હે ને પગથિયા છે, ચડી ચડીને જો અહીંયા પગથિયા છે, સરસ મજાના એવા પગથિયા અહીંયા છે ને. અહીંયાથી આપણે ઉપર ચડી અને એટલા સુધી આવીએ, પછી અહીંયા દર્શન કરવાના મળે રામદેવ પીરના અને શંકર ભગવાનના. તો ચાલો હવે અહીંયાને કંઈક તમે દર્શન કરી લીધા છે. હવે આપણે જઈએ આ બાજુ હેઠેની તરફ જે રહ્યું ને આ લોકેશન તરફ જઈએ અને પછી ઉપરના લોકેશન તરફ જઈએ. તો ચાલો હવે આપણે આગળ જઈએ. અને હવે જઈએ છીએ અહીંયા જ્યાં પાતાળ લોકના દર્શન છે ને અહીંયાથી. અને આપણે ભૂંયરામાંથી અંદર જવાનું છે અને પછી ઉપરની તરફ નીકળે છે એવું કહેવામાં આવે છે. તો આપણે હે ને ભૂંયરામાં એન્ટર લઈ લીધો. એક તો મારી પાસે ને લાઇટે નથી. અહીંયાથી જ આ બંને બાજુ જવાય છે, આમ અંદર જવાતું હશે. ને અહીંયા પણ જો કેટલી બધી પ્રતિમા અને મૂર્તિઓનું દર્શન છે, ઘણા બધા છે. જો અહીંયા આ બાજુ ને અંધારામાં તમને દેખાશે નહીં, થોડું દેખાતું હશે. એટલે આપણે હે ને થોડી ઉતાવળ છે એટલે ઉપરની તરફ દર્શન કરવા લઈ જાઉં તમને. અહીં નાગરાજ દાદા છે, અહીંયા પણ આપણે દર્શન કરતા જઈએ. ચાલો હવે હે ને ફટાફટ આપણે ઉપરની તરફ નીકળીએ. ચાલો તો આપણે છે ને આ ઉપરની તરફ આવી ગયા. અહીંયાથી જો તમને દેખાવા મળશે અંદર, કેમ કે છે ને ગુફા હતી ને ત્યાં અંધારું હતું. હવે અહીંયાની તરફ જાઓ કેમ છે. બાકી અહીંયા પણ આટલી બધી મૂર્તિઓના સ્થાનકો દર્શનો છે. અહીંયા પણ બધા મિત્રો એને દર્શન કરી લેજો. પછી તેના બાદ આપણે છે ને આપણે આવી ગયા અહીંયા ઉપરની તરફ. અહીંયા ઉપરની તરફ વાહ ભાઈ વાહ, હરિયાળી અને રોનક ને ભાઈ અહીંયા જેવો ભાઈ ખરેખર જોઉં તો ખરી કેટલા બધા આમ સ્થાનકો છે, મંદિરો છે ને આમ બધું કેટલું બધું ડેકોરેશન આવે છે, એક નંબર જોરદાર. હવે આપણે અહીંયા છે ને આ ઉપરની તરફ આપણે બધું જોઈએ. ઉપરના લોકેશનમાં તમને છે ને બધું બતાવીએ. સૌથી પહેલાં તો છે ને તમને અહીંયા આ મોટી બધી મહાદેવની મૂર્તિ છે ને એના ઉપર જ નજર જશે. જ્યાં બધા ફોટા અને વિડીયો બનાવે છે. અહીંયા હાલો બધા છે ને ફોટા બોટાને પાડી લ્યો, એકદમ છે ને શાંતિથી નિરાતે ફોટા બોટાને પાડી લ્યો. જે આપણે અહીંયાથી વિડીયો શૂટ કરતો હતો ને ફોટોને હતું રામદેવપીરનું સ્થાનક અહીંયા એટલે નીચે રહી ગયું. ચાલો હવે તમને છે ને અહીંયા શંકર ભગવાનની મૂર્ત છે ને આના પણ તમને દર્શન કરાવી દઉં.